નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી એક વખત હાજર છું, વિક્રમ પાઠક. અને અત્યાર સુધી આપણે કરવેરા આયોજન અને બજેટની લગતી જોગવાઈઓની આપણે અલગ અલગ વિષયો ઉપરની ચર્ચા કરી, પણ આ ચર્ચા પછી પણ કેટલાક પ્રશ્નો આપણા દર્શકોને ઊભા થયા છે. તો આજે આપના આ પ્રશ્નોના જવાબ આપવા માટે જ અમે અહીંયા ભેગા થયા છે. આપના પ્રશ્નોના જવાબ આપશે, આપની ટેક્સને લગતી સમસ્યાનું સમાધાન કરશે આપણા કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. મુકેશભાઈ, અત્યાર સુધી આપણે કરવેરા આયોજનની વાત કરી, પણ હવે જે નવી જોગવાઈઓ આવી છે ને એને લગતી કેટલીક આપણા દર્શકોની મૂંઝવણો છે, એના વિશેની જો વાત કરીએ તો પ્રથમ પ્રશ્ન અત્યારે આપણી પાસે આવી રહ્યો છે દર્પણ મોદીનો, અમદાવાદથી. એમનો પ્રશ્ન એ છે કે એમના માતા પિતા સિનિયર સિટીઝન છે, તેઓ એમના સગીર સંતાનના નામે રોકાણ કરે છે અને અત્યારે એ જે એકાઉન્ટમાં રોકાણ કરે છે તેમાં પોતે ગાર્ડિયન તરીકે છે, તો એમાં કરપાત્રતા શું રહેશે? વિક્રમ, સૌ પ્રથમ તો મારે એમ કહેવું જોઈએ કે દર્શક મિત્રોના પ્રત્યેક એપિસોડ પછી ઢગલાબંધ પ્રશ્નો આવે છે. એ દર્શાવે છે કે કેટલા રસપૂર્વક આપણા દર્શક મિત્રો આ કાર્યક્રમને નિહાળે છે. એમના જે જનરલ ક્વેશ્ચન્સ હોય છે એને તો અવારનવાર જે ટોપિક્સ આપણે ચર્ચા માટે લઈએ છીએ એમાં એને થીમ ફોકસ તરીકે લઈને આપણે ઓવરઓલ ડિસ્કશન કરીએ છીએ કે જેથી બધાને એનો લાભ મળે. આજે આપે કહ્યું એ પ્રમાણે આજે જે કેટલાક પ્રશ્નો આપણે સિલેક્ટ કર્યા છે એ પ્રશ્નો ભલે એમના વ્યક્તિગત પ્રશ્નો હોય, પરંતુ એ પ્રશ્નોની જાણકારી, એના જવાબની જાણકારી આપણા સૌ દર્શક મિત્રોને વ્યાપક રીતે મળી રહેશે એવી મને સંપૂર્ણ આશા છે. માટે આપણે શરૂ કરીએ. જો દર્પણભાઈનો જે પહેલો પ્રશ્ન છે, દર્પણભાઈ, તમારો પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે, કારણ કે આપને ખ્યાલ હશે કે અગાઉ આ જ કાર્યક્રમમાં આપણે આવકવેરાના કાયદાની કલમ 64 પેટા કલમ 1A એટલે સેક્શન 64(1)A હેઠળ જે સગીર વયના સંતાન આપના હોય, કોઈ પણ વ્યક્તિના સગીર વયના જે બાળકો હોય, તો એ સગીર સંતાનની પોતાની કળા કે હુનરના આધારે કમાયેલી કોઈ આવક હોય તો એ અલગ છે. અન્યથા સામાન્યતઃ જે રોકાણોની આવક હોય એ આવક એના માતા કે પિતા જેની આવક વધુ હોય એની આવકમાં ઉમેરવામાં આવે છે, જેને આપણે આવકવેરાના કાયદા હેઠળ ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઈઓ કહીએ છીએ. એટલે દર્પણભાઈ, આપ એના તમારા સંતાન, તમારા સગીર સંતાનના જે રોકાણો છો એના તમે ગાર્ડિયન છો. એટલે ઓબ્વિયસલી જો આ આવક ઉદ્ભવે તો એને તમારે તમારી આવકમાં ઉમેરવાની થાય. પરંતુ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા જ્યારે તમે રોકાણો કરો ત્યારે ખાસ કરીને જો સગીર વયના સંતાનો માટે કરો તો એમાં તમે ઉપયોગી કરવેરા આયોજન એ રીતે કરી શકો છો કે દાખલા તરીકે તમારા માતા પિતાએ તમે કહ્યું એ પ્રમાણે એમના પૌત્ર માટે એટલે કે તમારા સંતાન માટે જે રોકાણ કર્યું, હવે એ રોકાણમાંથી જો કોઈ આવક ઉદ્ભવે, દાખલા તરીકે એ રોકાણને તમે વેચાણ કરો છો while the child is a minor, તમારો પુત્ર સગીર વયનો હોય દરમિયાન એનું વેચાણ થાય અને એમાંથી કોઈ ટૂંકા ગાળાનો મૂડી નફો ઉદ્ભવે, અથવા તો એમ સમજો કે તમે એમાં કોઈ ડેટ ફંડની સ્કીમ હોય તો ઇવન એમાં લાંબા ગાળાનું જે રોકાણ હોય તો એના ઉપર ઓબ્વિયસલી ટેક્સની લાયબિલિટી ઊભી થાય. પણ મુદ્દો એ છે કે તમારા જે પ્રશ્નનું હાર્દ છે કે જાન્યુઆરી 2018માં તમારો પુત્ર એ મેજર થઈ જાય છે, 18 વર્ષ પૂર્ણ કરે છે, તો રોકાણ ભલે એ જ્યારે સગીર હતો ત્યારે કરવામાં આવ્યું, પરંતુ જે આવક ઉદ્ભવે છે એ આવક એ જ્યારે પુખ્ત વયનો થાય છે તમારો પુત્ર ત્યારે એના હાથમાં એને મળે છે. એટલા માટે એ આવક તમારા કેસમાં ક્લબિંગને પાત્ર ગણાય નહીં. એટલે દર્શક મિત્રો, આ પ્રિન્સિપલને, આ ફિલોસોફીને તમે જો લક્ષ્યમાં રાખો તો તમારે આવા જે મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય જે ગ્રોથ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એવા ગ્રોથ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તમે રોકાણ કરીને તમારા સગીર વયના સંતાનને
એના સગીરત્વ દરમિયાન ડ્યુરિંગ ધ માઇનોરિટી કોઈ આવક ન ઉદ્ભવે અને એ જે તમામ ગ્રોથની જે ઇન્કમ છે, લોંગ ટર્મ કે શોર્ટ ટર્મનો કેપિટલ ગેઇન, એ જ્યારે એ મેજર થાય તે વખતે જો એને ઉદ્ભવે એવું આયોજન કરો તો તમે અસરકારક ટેક્સ પ્લાનિંગનો લાભ લઈ શકો. ઓકે, તો આ એક સારું ઉદાહરણ રહેશે ટેક્સ પ્લાનિંગ માટેનું કે અહીંયા ટેક્સની જવાબદારી તમારી શું રહેશે એના વિશેની વિસ્તૃત સમજ આવી ગઈ છે. વધુ એક પ્રશ્ન અહીંયા વિનયભાઈ દવેનો આવી રહ્યો છે અને તેઓ આપણા રેગ્યુલર વ્યુઅર પણ છે, મુકેશભાઈ. એમનો પ્રશ્ન એવો છે કે 23/2/2017ના રોજ એમના પિતાનું અવસાન થયું છે. અવસાન થયા પહેલાં જ એમને એમના પિતા પાસેથી 15 થી 20 લાખ રૂપિયા મળ્યા છે. તો એમના ઉપર કોઈ કરવેરાની જવાબદારી રહેશે? હવે દર્શક મિત્રો, આપણે જે હમણાં જ લાસ્ટ એપિસોડમાં જે વાત કરી વસિયતનામા વિશે, આજે વસિયતનામા હેઠળ કે વારસા સ્વરૂપે, આજે વસિયત ન હોય તો તમને જે કંઈ મળે વારસામાં મળી શકે. તો ખ્યાલમાં રાખવાની વાત એ છે કે વસિયત કે વારસા હેઠળ કોઈ પણ શખ્સને કંઈ પણ રકમ મળે તો એને આવકવેરાના કાયદા હેઠળ જેને આપણે મૂડીરૂપી રકમ મળી છે, એટલે ઇટ્સ અ કેપિટલ રિસીટ, અને આવી જે કેપિટલ રિસીટ હોય એને આવકવેરાને પાત્ર ગણવામાં આવતી નથી. જો તમને તમારા લાઈફટાઈમ દરમિયાન, તમારા જીવનકાળ દરમિયાન કોઈ રકમ આવી રીતે મળે તો આપ જાણો છો દર્શક મિત્રો કે 50,000 રૂપિયાથી વધારાની રકમ તમને કોઈની પાસેથી અવેજ વિના મળે તો એ સંજોગોની અંદર આવી રકમ જે છે, એકવાર 50,000થી વધુ હોય તો સંપૂર્ણ રકમ એ આવક તરીકે ગણાવાને પાત્ર છે અંડર ધી પ્રોવિઝન્સ ઓફ સેક્શન 56(2). અને આ 2017નો જે નાણાકીય ધારો પસાર કરવામાં આવ્યો એ 56 પેટા કલમ 2 અને એનો ક્લોઝ 10 એની જોગવાઈઓ હેઠળ 56(2)(10) હેઠળ 50,000 રૂપિયાથી વધારાની જો રકમ કોઈને મળે અવેજ સિવાય તો એને અન્ય સ્ત્રોતમાંથી આવક તરીકે કરપાત્ર ગણવાની જોગવાઈ છે. એમાં અપવાદ જે છે, ઓબ્વિયસલી આપ સૌ જાણો છો એ પ્રમાણે તમને તમારા નિયત સગા પાસેથી રકમ મળી હોય, એટલે માતા પિતા વગેરે જે છે એની આખી યાદી છે, આપણે એની પણ ચર્ચા કરી ચૂક્યા છીએ, તો એના ઉપર કોઈ ટેક્સ લાગતો નથી. જો રિલેટિવ ન હોય એવા કોઈ શખ્સ પાસેથી તમને રકમ મળતી હોય તો મેં કહ્યું એ પ્રમાણે 50,000 રૂપિયાથી વધારે રકમ વર્ષ દરમિયાન એક અથવા વધુ શખ્સો પાસેથી તમને મળે તો એના ઉપર તમારે ટેક્સ ભરવાની જવાબદારી થાય. પણ આજે એમ સમજો કે તમારા સગા નથી, અહીંયા તમારા કેસમાં તો તમારા પિતા પાસેથી મળે છે એટલે એમાં તો કોઈ સંશયને કોઈ સ્થાન જ નથી. તમને જીવનકાળ દરમિયાન મળ્યા હોત તો પણ એ કરમુક્ત છે, મૃત્યુ બાદ એમના વસિયત હેઠળ કે વારસામાં મળે છે તો પણ એ કરમુક્ત છે. પણ આ જ તમારા દાખલામાં એમ માની લઈએ કે આ તમને જે થોડી રકમ મળે છે એ કોઈ એવી વ્યક્તિ પાસેથી મળે છે કે જે તમારા સગા નથી, પરંતુ એના વસિયત હેઠળ તમને જો એ રકમ મળતી હોય જેને તમારે કોઈ સંબંધ નથી, તો પણ એ વસિયત હેઠળ મળેલી રકમ, દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો કે એ નોન રિલેટિવ પાસેથી પણ મળે તો પણ એ સંપૂર્ણપણે કરમુક્ત ગણાય છે, એના ઉપર આવકવેરાની કોઈ જવાબદારી નથી. એટલે તમે કોઈ એવી રકમની અપેક્ષા રાખતા હો કે જે તમને તમારા કોઈ નોન રિલેટિવ અથવા બિન સગા પાસેથી મળવાની છે તો એ પ્રકારનું આયોજન વિચારી શકાય કે એ તમને એના વસિયત હેઠળ મળે કે જેથી તમારે એના ઉપર કોઈ ટેક્સ ભરવો ન પડે. ઓકે, આ સાથે વધુ એક પ્રશ્ન આવી રહ્યો છે ભરતભાઈ પધેકાનો, વલ્લભ વિદ્યાનગરથી. એમનો પ્રશ્ન એ છે કે તેઓએ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 15 લાખ રૂપિયા એમની પત્ની સાથેના જોઈન્ટ એકાઉન્ટમાં મૂક્યા છે, જેમાં પ્રાઇમરી હોલ્ડર એ છે. ફરી એક જોઈન્ટ એકાઉન્ટમાં રોકાણ કરવા માગે છે જેમાં પત્ની જે છે તે પ્રાઇમરી હોલ્ડર રહે.
તો આ શક્ય છે? જરૂરથી. ભરતભાઈ, તમે રહો છો વલ્લભ વિદ્યાનગરમાં, પણ મને લાગે છે ક્યાંક સાબરમતીના પાણીની અસર તમારા ઉપર ચોક્કસ થઈ હશે, કારણ કે તમને એક બહુ જ સ્માર્ટ વિચાર આવ્યો છે. અને સ્માર્ટ હું એટલા માટે કહું છું કે આજે જે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે, જેને આપણે SCSS તરીકે પ્રચલિત સ્વરૂપે ઓળખીએ છીએ, એમાં આપને ખ્યાલ છે એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિના નામે મહત્તમ 15 લાખ રૂપિયાનું રોકાણ, એટલે સિનિયર સિટીઝનનું 15 લાખ રૂપિયાનું રોકાણ થઈ શકે છે. પણ જ્યાં ઘરમાં તમારી માફક પતિ અને પત્ની બંને સિનિયર સિટીઝન્સ હોય તો તમે એ પ્રકારનું આયોજન કરી શકો કે જેમ તમારા કેસમાં પહેલાં 15 લાખ મૂકો, જોઈન્ટમાં ચોક્કસ તમારા વાઈફનું નામ રાખશો કારણ કે હિતાવહ છે, તમારી અનુપસ્થિતિમાં બીજી કોઈ સમસ્યા ન થાય માટે એમનું બીજું નામ હોવું ખૂબ જરૂરી છે. પરંતુ 15 લાખનો એક કોટા પૂરો થઈ ગયા પછી જો તમારે બીજા 15 લાખનું રોકાણ કરવું હોય તો તમે જે તમારા મનમાં વિચાર આવ્યો છે કે સ્ફુર્યો છે એ પ્રમાણે તમે 15 લાખ રૂપિયા તમારા વાઈફનું પહેલું નામ રાખીને તમારું બીજું નામ રાખીને રોકાણ કરો. આમાં એક મારી વ્યવહારુ સલાહ એ છે કે જે આ રોકાણ કરો, શક્ય હોય, ઇનફેક્ટ શક્ય ન પણ હોય તો મેક ઇટ પોસિબલ, એ શક્ય બનાવજો કે એ રોકાણ તમે તમારા વાઈફના ખાતામાંથી ચેક આપીને કરજો. નામ તમારું બીજું રાખજો, પણ એવું ન કરતા કે તમારા જ ખાતામાંથી પેમેન્ટ કરો ને વાઈફનું નામ પહેલું અને તમારું બીજું રાખો, કારણ કે દેટ કેન ગેટ ઇન્ટુ કોમ્પ્લિકેશન્સ ફોર ઇન્કમ ટેક્સ પર્પસીસ. કારણ કે તમારા જ ખાતામાંથી જો નાણાં ગયા હોય, હવે તમારા પત્ની તમે કહો કે ભાઈ એમની પાસે એમની અલગ મૂડી નથી, તો કંઈ વાંધો નહીં, તમે તમારા પત્નીને લોન આપી શકો છો, અથવા તો અન્ય કોઈ વ્યક્તિ તમારા સગામાં, તમારા પત્નીના સગામાં આવતી હોય અને એ જો એ વિધિન દેટ 50,000ની હમણાં જે વાત કરી એ રૂલને લક્ષ્યમાં રાખીને એ પણ આપી શકે, એમાંથી પણ રોકાણ કરી શકાય. પરંતુ ખ્યાલમાં એ રાખજો કે તમે જેનું રોકાણ કરવા માંગો છો એ એમાઉન્ટ એ વ્યક્તિના ખાતામાંથી જાય તો એ હિતાવહ બની રહે, એ ઉપયોગી ગણાય. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં પતિના 15 લાખ રૂપિયા અને પત્નીના 15 લાખ રૂપિયા, જો બંને સિનિયર સિટીઝન્સ હોય તો બંનેના 15 અને કુલ મળીને 30 લાખ રૂપિયાનું તમે રોકાણ કરી શકો છો. આ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં આપ જાણો છો એમ આકર્ષક વ્યાજનો દર તો છે જ, પણ સાથે સાથે કલમ 80C હેઠળની કપાતનો પણ લાભ મળે છે, એ ખ્યાલમાં રાખશો. ઓકે, તો આ એક ઘણો ઉત્કૃષ્ટ આયોજન બની શકશે. 15 લાખ રૂપિયાની તો ઓલરેડી આપને બચત થઈ ગઈ છે, પણ હવે બીજા 15 લાખ રૂપિયાની પણ તમે આ સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકશો. તેના વિશેની એક વ્યવહારુ સૂચન સાથેની વિગત મળી ગઈ છે આપને. આ સાથે જ હવે અહીંયા મુકેશભાઈ સાથેની આ ચર્ચા આપણે આગળ વધારીએ, પણ એ પહેલાં સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ. મુકેશભાઈ, વધુ એક બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન અત્યારે આપણી સાથે અંજાર કચ્છથી આવી રહ્યો છે, શિરીષભાઈ હરિયાનો. એમનો પ્રશ્ન એ છે કે કલમ 269ની જોગવાઈ બાદ હવે ખેડૂતો પાસેથી જ્યારે ખેત પેદાશની એ લોકો ખરીદી કરતા હોય છે ત્યારે 2 લાખથી વધુની રકમ રોકડમાં ચૂકવણી કરી શકાય કે ના કરી શકાય, એ બાબતની એમને અસમંજસતા છે. અહીંયા કોઈ એમના માટે થઈને વિશેષ જોગવાઈ ખરી? શિરીષભાઈ હરિયા, મેં જોયું પ્રશ્નમાં કે એ અંજાર કોમર્સ એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ છે અને આવા ગ્રામ્ય વિસ્તારોની અંદર ખાસ કરીને ખેડૂતો અને ખેત પેદાશના સંદર્ભમાં જે આવા નાણાકીય વ્યવહારો 1 એપ્રિલ 2017 પછી શરૂ થયા છે ને એમાં વિક્રમ જે 269ST જે કલમ છે, જે 2017ના નાણાકીય ધારા હેઠળ દાખલ કરવામાં આવી અને જે 1 એપ્રિલ 2017થી અમલી બની ચૂકી છે, જેના વિશે આપણે વિસ્તારપૂર્વકની ચર્ચા પણ આપણા કાર્યક્રમમાં કરી ચૂક્યા છીએ. દર્શક મિત્રો, તમારી યાદ તાજી કરાવું તો 269STમાં
એમ કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ શખ્સ 2 લાખ રૂપિયાથી વધારે રકમ રોકડમાં સ્વીકાર કરે, કોઈ એના માટેના અલગ અલગ આપણે જોયું હતું એ પ્રમાણે કોઈ એક જ વ્યવહારના સંદર્ભમાં એક દિવસની અંદર એકથી વધુ તબક્કે એણે સ્વીકાર્યા હોય, અથવા તો એક જ બિલ હોય, એને કદાચ તમે 2-4 દિવસ કે થોડા દિવસોના ગાળામાં સ્પ્રેડ કરેલું હોય તો પણ આ સંદર્ભમાં આ 269STની જોગવાઈ લાગુ પડે છે. અને આ જોગવાઈ એમ કહે છે કે ભાઈ 2 લાખ રૂપિયાથી વધારે તમારે રોકડનો સ્વીકાર કરવાનો હોય તો એ સંદર્ભમાં જો તમે સ્વીકારો તો 100% દંડ, જે આવકવેરાના કાયદાની કલમ 271DA એમાં અપવાદ છે કે બિલકુલ રીઝનેબલ કોઝ હોય, પણ દેર મસ્ટ બી અ રીઝનેબલ કોઝ. તમે એમ કહો કે ભાઈ ના ના આ તો મેં ખેત પેદાશ માટે આ કર્યું. હવે દર્શક મિત્રો, શિરીષભાઈની જે મૂંઝવણ છે એનો જો આપણે સહેજ તલસ્પર્શી અભ્યાસ કે વિચાર કરીએ તો આ 269STના સંદર્ભમાં જે કહેવામાં આવ્યું છે અપવાદરૂપ સંજોગોમાં, પહેલાં તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે દર્શક મિત્રો 5મી એપ્રિલે એમણે એક આના માટેનું એક નોટિફિકેશન બહાર પાડ્યું અને એમાં એમ કહ્યું કે તમે પોતે જો તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા હોય 2 લાખ રૂપિયા કે તેથી વધુ, તો એ સંદર્ભમાં એમ ગણતરી કરવામાં નહીં આવે કે તમે સ્વીકાર્યા છે. એટલે તમારો ઉપાડ એ તમે સ્વીકાર ગણીને આજે 269STમાં એના માટે તમે જવાબદાર બનતા નથી. એટલે ડ્રોઈંગ ફોર સેલ્ફ કેશ ફ્રોમ યોર બેંક એકાઉન્ટ ઇઝ ફાઇન. પરંતુ પ્રશ્ન એ છે, અહીંયા જે શિરીષભાઈનો પ્રશ્ન છે કે આજે હું ખેડૂત છું અને હું બજાર સમિતિ પાસેથી 2 લાખ રૂપિયા સ્વીકારું છું મારી ખેત પેદાશને વેચવા માટે. દર્શક મિત્રો, આમાં ઘણા લોકોના મનમાં એ ગેરસમજ પ્રવર્તે છે કે ભાઈ ખેડૂત હોય એણે આજે ખેતની પેદાશ માટેના નાણાં સ્વીકાર્યા હોય માટે આ 269STના અપવાદમાંથી એ સીધા નીકળી જાય. એવું નથી. દર્શક મિત્રો, ખાસ ખ્યાલમાં રાખશો કે જે અપવાદ રૂપ સંજોગોમાં એ લોકો એક નિર્દેશ કર્યો છે કે 269SS જે એક બીજી કલમ છે કે રોકડમાં તમે જે લોન કે ડિપોઝિટ 20,000 રૂપિયાથી વધારે સ્વીકારતા હો તો એ તમે કોની પાસેથી સ્વીકારી શકો અપવાદરૂપ, એનો નિર્દેશ અહીં 269STમાં કર્યો છે. અને 269SS જે અપવાદ છે તે એમ કે છે, જરા ધ્યાનથી સાંભળશો, કે બંને શખ્સો જેમની વચ્ચે આ નાણાકીય વ્યવહાર થયો છે એ લોકો ખેતીની જ આવક ધરાવતા હોય અને ખેતી સિવાયની એમની અન્ય કોઈ કરપાત્ર આવક ન હોય. એટલે કે આપનાર પણ ખેડૂત હોય ને લેનાર પણ ખેડૂત હોય તો 269SS નથી લાગતી ને એ રીતે 269ST પણ ન લાગે. પણ શિરીષભાઈ એમ સમજો કે જે પૈસા આપનાર છે એ બજાર સમિતિ છે અને પૈસા સ્વીકારનાર જે છે તે ખેડૂત છે. એટલે બેમાંથી જો એક જ પક્ષકાર એ ખેડૂત હોય અથવા ખેતીની આવક ધરાવતા હોય ને બીજા એ કરપાત્ર આવક ધરાવે છે તો એ સંજોગોમાં આ અપવાદનો લાભ મળતો નથી. એટલે આજની તારીખે દેર ઇઝ નો એક્સેપ્શન. CBDT સમક્ષ રજૂઆત કરવામાં આવે અને આના માટે જો કોઈ અપવાદ કરવામાં આવે તો ભવિષ્યમાં જુદી વાત છે. પરંતુ આજની તારીખે ખેડૂતે પણ બિન ખેડૂત પાસેથી જો 2 લાખ રૂપિયાથી વધારાની રકમ સ્વીકારવાની હોય તો કાળજી લેવી પડશે, અન્યથા એને 100%ના દંડનો ભોગ બનવું પડે. ઓકે, તો આ એક મહત્વની કાળજી ખાસ કરીને આપને શિરીષભાઈ આપના ખેડૂત મિત્રો સુધી પહોંચાડવી પડશે. વધુ એક પ્રશ્ન મુકેશભાઈ આવી રહ્યો છે આપણી પાસે અંકુરભાઈ સેજલિયાનો.
એમનો પ્રશ્ન એ છે કે એમના પિતાએ એમના દીકરી માટે થઈને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવીને વાર્ષિક 1.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. તો આના ઉપર એમના પિતા કર બચતનો લાભ લઈ શકે? ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. એમના પિતા આજે મારી દીકરી છે એનું સુકન્યાનું ખાતું છે. કાયદો દર્શક મિત્રો એમ કહે છે કે જે માતા પિતા કે વાલી હોય એ આજે પોતાની પુત્રી એટલે કે પોતાના સ્ત્રી સંતાન સુકન્યાના ખાતામાં આજે 1.5 લાખ રૂપિયા જમા કરે અથવા કરાવી શકે એના સંદર્ભમાં આવકવેરાના કાયદાની કલમ 80C હેઠળ પણ લાભ આપવાની જોગવાઈ છે. આ ઉપરાંત સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ જે જમા કરાવનાર વ્યક્તિ છે તે માતા પિતા કે વાલી હોવી જોઈએ. હવે આપનો જે પ્રશ્ન છે કે તમે નહીં પણ તમારા પિતા એ રોકાણ કરવા માગે છે તમારી દીકરીના સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં અને એના સંદર્ભમાં એ આ કલમ 80C લાભ લેવા માગે છે. તો સૌ પ્રથમ તો આ યોજના હેઠળ પણ દાદા કે દાદી આમાં રોકાણ કરી શકતા નથી. તદુપરાંત કલમ 80C તો બહુ સ્પષ્ટ છે કે ધી ઇન્વેસ્ટમેન્ટ મસ્ટ બી મેડ બાય ધી પેરેન્ટ ઓર ધ ગાર્ડિયન. એટલે આ કેસમાં તમારા માતા પિતા જો તમારી દીકરીના કેસમાં એ રોકાણ કરે તો લાભ મળે નહીં. પરંતુ એક તમને બીજું વ્યવહારુ સૂચન આપું છું અને કદાચ એ જો તમે એનો લાભ લઈ શકતા હો તો તમે એ રીતે આયોજન કરી શકો કે જે કલમ 80C છે એમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ તમે કરો અને એનો લાભ કપાતનો તમે મેળવો. એમ સમજો કે તમે તમારા પોતાના પીપીએફના ખાતામાં કે તમે તમારી જીવન વીમા પ્રીમિયમની પોલિસીમાં કે એમાં જ રોકાણ કરીને લાભ લેવા માગતા હતા માટે 1.5 લાખ રૂપિયા તમે યુ વોન્ટેડ ટુ ડાયવર્ટ ઓર સ્પેર ટુવર્ડ્સ ધેટ ઇન્વેસ્ટમેન્ટ. તો એ કેસમાં તમે તમારા માતા કે પિતાને વિનંતી કરી શકો કે ભાઈ એ તમારા પીપીએફના ખાતામાં જમા કરે કે તમારા જીવન વીમાનું પ્રીમિયમ ભરે તો એના સંબંધી એ આ રોકાણ પણ કરી શકે અને કપાતનો લાભ પણ લઈ શકે. કેમ? કારણ કે કલમ 80C એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ જો પોતાના સંતાન, અને સંતાન એટલે સગીર વયના સંતાન જરૂરી નથી, ચાઇલ્ડ, ધ વર્ડ ઇઝ ચાઇલ્ડ, બટ ધ ચાઇલ્ડ કુડ બી આજે એમ સમજો કે 65 વર્ષના પિતા હોય તો આજે 35 વર્ષનું એનું સંતાન એ પણ એના માટે તો ચાઇલ્ડ છે. એટલે તમારા માતા કે પિતા તમારા કોઈ પણ 80Cના રોકાણમાં જો રોકાણ કરે, એલિજિબલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કે પીપીએફ, તો એના સંદર્ભમાં એ લોકો આ કપાતનો લાભ લઈ શકે અને તમે તમારી દીકરી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરો તો તમે લાભ લઈ શકો. તો બંને જણા એ રીતે ખૂબ વિચારપૂર્વકનું આયોજન કરીને લાભ મેળવી શકો. ઇટ વુડ બી અ વિન વિન સિચ્યુએશન. ઓકે. સાથે મુકેશભાઈ, અહીંયા હવે એક આપણો સમય અત્યારે ઓછો છે, પ્રશ્નો તો ઘણા બધા છે, આપણા દર્શકો એકદમ પ્રેમપૂર્વક આપને પ્રશ્નો મૂકતા હોય છે, પણ એક છેલ્લો પ્રશ્ન અહીંયા સમાવીશું આપણે. દીપ્તિ ત્રિવેદીનો પ્રશ્ન છે. એમનો પ્રશ્ન એ છે કે એમની પાસે પાન કાર્ડ છે પરંતુ કોઈ આવક નથી. હવે એમને કોઈ એવું કીધું છે કે પાન કાર્ડ છે તો એના ઉપર એમને ટેક્સ ભરવો ફરજિયાત છે, તો શું એમને ટેક્સ ભરવાની ફરજિયાત રહેશે? દીપ્તિબેન, આ તમે સવાલ પૂછ્યો મને ખૂબ ગમ્યું, કારણ કે જે તમારા મનની મૂંઝવણ છે, અનેક કરદાતાઓની એ મૂંઝવણ છે. લોકો એમ સમજે છે કે ભાઈ પાન કાર્ડ હોવું એટલે રિટર્ન ભરવું કે ટેક્સ ભરવો એ ફરજિયાત. દર્શક મિત્રો, ખાસ ખ્યાલમાં રાખશો કે પાન કાર્ડ ધરાવવું એ તમારે નિયત નાણાકીય વ્યવહારો માટે જરૂરી છે. આ દેશની અંદર કરોડો લોકો પાન કાર્ડ ધરાવે છે, પણ એ તમામ કરોડો લોકોને કરપાત્ર આવક હોતી નથી, માટે એમને આવકવેરાનું રિટર્ન ભરવાનું ફરજિયાત નથી. એટલે ખ્યાલમાં રાખવાની વાત એ છે
કે સેક્શન 139 હેઠળના નિયમો અનુસાર જો તમારી આવક એ કરપાત્ર મર્યાદાથી વધતી હોય તો જ તમારે રિટર્ન ભરવાનું રહે. પાન કાર્ડ છે એટલા કારણસર નહીં. એટલે એ બાબતે દીપ્તિબેન કોઈ મૂંઝવણ અનુભવવાનું કારણ નથી. ઓકે, મુકેશભાઈ, કેટલાક પ્રશ્નો બાકી રહી ગયા છે કે જેના વિશેની હજુ પણ આપણે એમના દર્શકોને જવાબ આપીશું. બિલકુલ, તો એ મુદ્દાઓ જે છે એમના આપણા દર્શકોને પણ કહી દઈએ કે આવતા વખતે પણ તમે હજુ અમારી સાથે જોડાયેલા રહેજો તો તમને અમે આ પ્રશ્નોનો ઉત્તર આપી દેશું. મુકેશભાઈ, પ્રશ્નો મોકલતા પણ રહેજો. બિલકુલ, પ્રશ્નો મોકલતા પણ રહેજો. ઘણો આભાર મુકેશભાઈ, આ દર્શકોને આટલી સમગ્ર વિગત આપવા માટે અને આ સમગ્ર માહિતી આપવા માટે. તો આ સાથે જ અત્યારે હવે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના આજના પ્રશ્નોત્તરીના જવાબોના એપિસોડમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ અપડેટ માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.